નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। વધુ એક જહાજ ગેસનો જથ્થો લઈને ગુજરાત પહોંચી ગયું છે। નંદાદેવી જહાજ દ્વારકાના વાડીનાર પોર્ટ પર લેન્ડ થયું છે। આ જહાજમાં અંદાજિત 46,000 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો સમાવેશ થાય છે। ત્યારે સોમવારે શિવાલિક જહાજ મુન્દ્રા પોર્ટ પર આવી ગયું હતું। ત્યારે આ બે જહાજોમાં સમાવાયેલા 92,700 ટન એલપીજી ગેસના જથ્થાથી દેશનું ગેસ સંકટ ઘણું ઓછું થઈ શકે છે। રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે કુદરતનો મિજાજ બદલાયો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। હવામાન વિભાગે આગામી 18, 19 અને 20 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। દેશમાં ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। આ અંગે રાજ્ય સરકારે 4 ફેબ્રુઆરી 2025ના રોજ કમિટીની જાહેરાત કરી હતી। આ કમિટી દ્વારા ફાઇનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કર્યો છે। આગામી 23 માર્ચે વિધાનસભામાં આ રિપોર્ટ રજૂ થવાની શક્યતા છે, જ્યારે 24 માર્ચે સરકાર ગૃહમાં યુસીસીનું જે બિલ છે એ લાવી શકે છે। અમેરિકા હાલ ગેરકાયદેસર રહેતા લોકોને ડિપોર્ટ કરીને પોતાના દેશમાં મોકલી રહ્યું છે। આવામાં ડંકી રૂટથી અમેરિકા ગયેલા અનેક ગુજરાતીઓની વતન વાપસી થઈ રહી છે। ત્યારે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ જે છે એ એજન્ટની પોલ ખોલી છે અને અમેરિકા મોકલવાના બહાને છેતરપિંડીના ગંભીર આક્ષેપ થયા છે। દેશમાં વૈશ્વિક ઓળખ ધરાવનાર વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના વૈશ્વિક દરજ્જાને જાળવી રાખવા માટે યુનેસ્કો ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સનું સંયુક્ત પ્રતિનિધિ મંડળ અમદાવાદની મુલાકાતે આવ્યું છે। ત્યારે 5 દિવસ અમદાવાદ ખાતે રહેશે અને પ્રતિનિધિ મંડળ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ઉના દલિત અત્યારમાં કાંડમાં વેરાવળ સેશન્સ કોર્ટ જે છે તે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। આ કેસમાં કુલ 42 આરોપીઓ પૈકી 5ને દોષિત ઠેરવવામાં આવી રહ્યા છે, જ્યારે 37 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। નોંધનીય છે કે લાંબી કાયદાકીય પ્રક્રિયા દરમિયાન 2 આરોપીઓના મોત નીપજ્યા હતા। સુરત પાલિકાએ 166 કરોડના ખર્ચે સુરતીઓ માટે ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટનો પહેલો ફેઝ ખુલ્લો મુકાયો છે। સુરતીઓ માટે આ ડુમસ સી ફેઝ પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને પહેલા જ વીક એન્ડમાં ઓવરક્રાઉડ થઈ ગયો હતો। જોકે પાલિકાએ ડુમસ સી ફેઝ માટે 7 વાગ્યાની સમય મર્યાદા કરી હોય સુરતીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। શિક્ષણ બોર્ડ દ્વારા 29 માર્ચના રોજ લેવાનારી ગુજકેટની હોલ ટિકિટ 17 માર્ચના રોજ અપલોડ કરાશે। સ્કૂલો બોર્ડની વેબસાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે। આ વખતે ગુજકેટ જે છે એના માટે રાજ્યભરમાં 1,35,875 વિદ્યાર્થીઓ નોંધાયા છે। એક બાજુ કાયદામાં રહેશોમાં તો ફાયદામાં રહેશો તેવી વાતો કરાય છે, તો બીજી તરફ ડ્રગ્સ પેડલરો, ડ્રગ્સ માફિયાઓને જાણે ખાખીનો ડર રહ્યો નથી। રાજ્યમાં બેફામ દારૂ ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે। ત્યારે સુરતમાંથી જ 3,146 કિલો ડ્રગ્સ, અફીણ સહિત અન્ય નશીલી સિરપો જે છે એનો જથ્થો પકડાયો હતો। આ પરથી એ વાત પ્રસ્થાપિત થઈ કે ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર જે છે એ વધ્યો છે। ઇસ્કોન બ્રિજ પર નવ નિર્દોષ લોકોને કચડી નાખી મોતને ઘાટ ઉતારવાના આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે વધુ 2 પ્રત્યક્ષદર્શીઓએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જુબાની આપી છે। અકસ્માતની આ ઘટનાના નજરે જોનાર સાક્ષી તરીકે મિત્રાજસિંહ ભરતસિંહ રાજ અને વસંત કાનાજી ઠાકોરે સમગ્ર બનાવની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી। રાજ્યમાં વર્તાઈ રહેલી એલપીજી ગેસની કટોકટી હવે સચિવાલય અને વિધાનસભા સુધી પહોંચી ગઈ છે। ગુજરાત વિધાનસભાની સુરક્ષામાં તૈનાત પોલીસ જવાનો માટેના ભોજનાલયમાં છેલ્લા 5 દિવસથી ગેસ સિલિન્ડર ન હોવાને કારણે લાકડા અને ચૂલા પર રસોઈ બનાવવાની નોબત આવી છે। સરકારના પૂરતા પુરવઠાના દાવાઓ વચ્ચે આ ઘટનાએ વહીવટીતંત્ર સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે। ખેલ મહાકુંભમાં વડોદરાની સ્વિમિંગ ટીમે નોંધપાત્ર પ્રદર્શન, રાજ્ય સ્તરની વિવિધ તબક્કાની સ્વિમિંગ સ્પર્ધાઓમાં વડોદરાના તરવૈયાઓએ કુલ 115 મેડલ જીતીને પોતાની ક્ષમતાનો પ્રભાવશાળી પરિચય આપ્યો હતો। આ મેડલોમાં 43 ગોલ્ડ, 23 સિલ્વર અને 49 બ્રોન્ઝનો સમાવેશ થાય છે। ભારતીય શેર બજારમાં હાલનો ઘટાડો વધુ ઘેરો બની શકે છે એવું માનવામાં આવી રહ્યું છે કે જો 3-4 મહિના ક્રૂડ ઓઇલના ભાવ $100ની આસપાસ રહેશે તો નિફ્ટી 21,000ના લેવલ સુધી તૂટી શકે છે। અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમય સુધી ચાલતું યુદ્ધ આનું સૌથી મોટું કારણ હોઈ શકે છે। સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા જણાવ્યું હતું કે બાળક દત્તક લેનારી માતાઓને પણ સંપૂર્ણ માતૃત્વ રજા એટલે કે મેટર્નિટી લીવ મેળવવાનો અધિકાર છે, પછી ભલે દત્તક લીધેલા બાળકની ઉંમર 3 મહિનાથી વધુ કેમ ન હોય। અત્યાર સુધી આ કલમ હેઠળ માત્ર એ જ માતાઓને માતૃત્વ લાભ મળતો હતો જેમણે 3 મહિનાથી ઓછી ઉંમરનું બાળક દત્તક લીધું હોય। ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના
પડઘમ વાગી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જેતપુર બાવી પંથકમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે ત્યારે કોંગ્રેસના નેતા અને રાયપુરના વર્તમાન સરપંચે કોંગ્રેસ સાથેનો છેડો પાડીને આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય સમીકરણ જે છે બદલાયા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે માહિતી આપતા કહ્યું છે કે હાલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેને પગલે 18 થી 20 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી આવી છે. 18 થી 19 માર્ચના ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે ત્યારે 18 માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, કચ્છ જેવા જિલ્લાઓમાં પવન ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી છે. મત્સ્ય ઉત્પાદનમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી ગુજરાતે ડીપ સી ફિશિંગ જે છે એટલે કે ઊંડા સમુદ્રમાં માછીમારી પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા સસ્ટેનેબલ હાર્નેસિંગ ઓફ ફિશરીઝ ઇન ધ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જેના થકી ભારતના EEZ માં યાંત્રિક અને વિશિષ્ટ માછીમારી જહાજો કાર્યરત થઈ શકે છે. આ નિયમો હેઠળ માર્ચ 2026 સુધીમાં ગુજરાતે 274 માછીમારી જહાજો માટે એક્સેસ પાસ આપ્યા છે અને આ મામલે દેશનું ટોચનું રાજ્ય બન્યું છે. રાજ્યસભા ચૂંટણીમાં જીત મેળવ્યાના એક દિવસ પછી જ નીતિશ કુમારને મોટો ઝટકો લાગ્યો છે. જેડીયુના સલાહકાર અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ કેસી ત્યાગીએ પાર્ટી છોડી દીધી ત્યારે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે તેઓ ટૂંક સમયમાં બીજી પાર્ટીમાં જોડાઈ શકે છે. એવું માનવામાં આવે છે કે તેઓ બિહાર છોડીને ઉત્તર પ્રદેશના રાજકારણમાં વધુ સક્રિય બનશે. ઉત્તર પ્રદેશના પીલીભીતના પૂર્વ ભાજપ સાંસદ વરુણ ગાંધીએ સપરિવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન વરુણ ગાંધીની સાથે તેમના પત્ની અને પુત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. વરુણ ગાંધીએ આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી પીએમ મોદીના આશીર્વાદ અને માર્ગદર્શન મેળવ્યા હોવાનું જણાવ્યું હતું, જેનાથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જે છે શરૂ થઈ ગઈ છે કે શું હવે વરુણ ગાંધી અને ભાજપ વચ્ચેનું અંતર ઘટવા જઈ રહ્યું છે. અભિનેત્રી નવનીન્દ્ર બહલે 76 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના દીકરા કાનુ બહલે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે અને નવનીન્દ્ર બહલે અનેક ફિલ્મો ઉપરાંત ઘણા લોકપ્રિય ટીવી શોમાં પણ કામ કર્યું હતું, જેમાં ઇશ્કબાઝ સૌથી વધુ પોપ્યુલર રહ્યો હતો અને આ શોમાં નવનીન્દ્રએ આ દાદીની ભૂમિકા ભજવી હતી. મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઇઝરાયલની વાયુસેનાએ ઈરાનની અંદર ઘૂસીને અનેક ઠેકાણાઓ પર ભીષણ હવાઈ હુમલા કર્યા છે. આ ઓપરેશનમાં ઈરાનના અત્યંત શક્તિશાળી ગણાતા બાસીઝ દળના કમાન્ડર ગુલામ રઝા સુલેમાની માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે જ ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી લારીજાની પણ આ હુમલાનું નિશાન બન્યા છે. રાજકોટથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. શિક્ષણ અને સંસ્કાર માટે ઓળખાતા કેમ્પસમાં નશાખોરી જેવી પ્રવૃત્તિઓ સામે આવતા લોકોમાં ચિંતા વધી રહી છે. યુનિવર્સિટી કેમ્પસના ઓડિટોરિયમ અને નજીકના ટોયલેટમાંથી કુલ 15 ખાલી દારૂની બોટલો મળી આવી છે. તેમાં 6 બોટલો ઓડિટોરિયમમાંથી અને 9 બોટલો ટોયલેટમાંથી મળી હોવાનું સામે આવી રહ્યું છે. બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના પિતા અને સ્ક્રિપ્ટ રાઇટર સલીમ ખાનને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. 90 વર્ષીય સલીમ ખાનને 17 ફેબ્રુઆરીએ બ્રેન હેમરેજના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ભારત સામે આતંકી કૃત્યો કરવાનું કાવતરું ઘડવાના આરોપસર મોટી સફળતા મેળવી છે. એજન્સીએ અલગ અલગ એરપોર્ટ પરથી 7 વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે, જેમાં 6 યુક્રેનિયન અને 1 અમેરિકન નાગરિકનો સમાવેશ થાય છે. આ શંકાસ્પદોની દિલ્હી, લખનઉ અને કોલકાતા એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર યુએનના મંચ પર ભારતે ફરી એકવાર પાકિસ્તાનને આકરા શબ્દોમાં ફટકાર લગાવી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી હરીશે પાકિસ્તાનનું નામ લીધા વિના તેના ખોટા પ્રોપેગેન્ડાની પોલ ખોલી નાખી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારતનો પશ્ચિમી પાડોશી દેશ પોતાની ધાર્મિક ઓળખને હથિયાર તરીકે વાપરે છે અને પોતાના સંકુચિત રાજકીય ફાયદા માટે યુએન જેવા પ્લેટફોર્મ્સની દુરુપયોગ કરે છે. આવા જ ટોપ 25 ન્યૂઝ જોવા માટે અત્યારે જ ન્યૂ ભારત ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.